समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। शांति मंत्र બધા સાથે। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः यजेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે સોફાર જોયું છે કે શ્રુતિ માતા આદર્શ રીતે મનુષ્યનું જીવન કઈ રીતે આગળ વધવું જોઈએ એ બતાવે છે। એક રીતે કે જેમાં સમજાવે છે આ પ્રકારે ગુરુ શિષ્યના સંવાદના માધ્યમથી કે જીવનની શરૂઆતનો જે સમય હોય ત્યારે વ્યક્તિ પોતાને સમાજમાં અથવા તો બાહ્ય જગતની કંઈક ઉપલબ્ધિ મેળવવી હોય તે પ્રકારે પોતાને એક એંગેજ રાખતો હોય એ પ્રકારે વધારે એક્ટિવ હોય તો બરાબર છે, ધેટ ઇઝ ઓકે। પણ જો એમ જ આખી જિંદગી जीवन पर्यंत आज प्रक्रिया जो करे कि मात्र ने मात्र भौतिक उपलब्धि અને જે છે એને વધારવી તો એ ચોક્કસપણે મૂર્ખામી છે। અને એ સમજાવવા માટે અહીંયા શ્રુતિ માતા જે સકામ કર્મ જે છે મીન્સ કે મને એનો મને પર્સનલી લાભ મળે, ભૌતિક લેવલે લાભ મળે, તેનાથી મળતા લાભ અને નુકસાન બંને બતાવે છે। ઓકે, અને ત્યાં સુધી પણ કહે છે કે જે આ પ્રકારના કર્મ કરે છે પછી લૌકિક હોય કે ધાર્મિક હોય, ઇવન વેદ પૂર્વ ભાગ ધર્મને પણ એ અનુસરે છે, ભગવાનમાં એને આસ્થા છે, વેદમાં પણ આસ્થા છે અને એ પ્રકારે કર્મો કરે છે। પણ એનો ઉદ્દેશ્ય શું હોય કે અહમ અને મમ એ બંને પુષ્ટ રહે, હે, મારું બરાબર થાય, મારા ઘરના છોકરાઓનું કે જે પણ ફેમિલી બધું એ બસ એટલું મેન્ટેન થાય એટલે બહુ થઈ ગયું એવું છે। તો કહે છે કે એ લોકો શું છે મૂઢા, કે એ જે પણ કમાઈ હશે એ જશે, જે આવ્યું છે જવા માટે જ આવ્યું છે। ઓકે, એ પાકી વસ્તુ છે। તો એક એ સ્પષ્ટતા કરે છે। બીજી સ્પષ્ટતા એવી છે કે શરૂઆતનો ગાળો મેં કીધું એમ કે આપણે કશું પોતે કમાતા હોઈએ, પોતે જે આપણી અંદર જે અપૂર્તિ છે એને પૂર્તિ કરવાનો પ્રયાસ કરીએ અને સફળ થઈએ, પછી કુદરતી રીતે અથવા તો એક પ્રોપર પ્રક્રિયામાંથી પસાર થાય તો એને લાગે કે હવે મારે બીજા માટે કશું કરવું જોઈએ, સમાજ માટે કશું કરવું જોઈએ। ઓકે, જેને અહીંયા કહે છે ઇષ્ટાપૂર્તમ। ઓકે, તો ઇષ્ટાપૂર્તમ એ પ્રકારનું જે કર્મ જે છે હે ઇષ્ટ કર્મ। ઓકે, પૂર્ત કર્મ એટલે કે સમાજ માટે કશું લાભરૂપ થઈ પડે એ પ્રકારનું કર્મ। હવે મને સંતોષ છે, મારી જેટલી ઉપલબ્ધિ છે, મારી પાસે જેટલું ધન છે, પોઝિશન છે, એક્સેટ્રા એક્સેટ્રા, એનાથી મને હવે સંતોષ છે। તો પછી કેટલાક એવા લોકો હોય છે વધારે શુદ્ધ અથવા તો વધારે બુદ્ધિમાન, ઓકે, કે જે માત્ર પોતાનામાં જ નથી રહેતા
અન્યને પણ મદદ કરવા માટે આગળ વધે છે. તો ત્યાંથી પણ એને વધારે સુખ મળશે જ. ઓકે, જેવી રીતે આપણે પોતાને કશું સુખી કરીએ છીએ ને આપણને એક ઇન્દ્રિય ભોગથી મજા આવે છે, સુખ મળે છે, એવી રીતે કંઈક શુભ કાર્યમાં પણ આપણે એન્ગેજ થયા હોઈએ તો એનાથી પણ આપણને સુખ મળશે, વધારે સુખ મળશે, નો ડાઉટ. ઓકે, પણ આ પણ ઇતિશ્રી નથી. આ પ્રકારની જે શુભ ક્રિયાઓમાં પણ જોડાયા છીએ બહુ સારી વાત છે. એકદમ જે લોએસ્ટ પ્રકારની જે માનસિકતાવાળા વ્યક્તિ કરતાં તો ઘણું સારું છે. પણ શ્રુતિ માતા તો આપણને પૂર્ણ આનંદ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણને ગાઈડ કરે જ રાખે છે. અને આ ગાઈડ કરવાની એમની એક રીત છે કે જે વ્યક્તિ વર્તમાન સ્ટેજમાં જો એ સ્ટક થઈ ગયો છે, ત્યાં ને ત્યાં જ રહ્યો છે, તો કહે છે કે જો એની તને ભૂલ છે, એ તમારી ભૂલ છે અને એ ભૂલ દ્વારા શું પરિણામ આવે છે એ પણ બતાવે છે. તો ઇષ્ટાપૂર્તમ મન્યમાના. ઓકે, કે મારે બસ આટલું એક શુભ કાર્ય કરું છું, ઇનફ છે મારી માટે. તો ચોક્કસપણે એ જે શુભ કાર્યો જે છે એના કેટલાક લાભ મળતા હોય છે, નો ડાઉટ. પુણ્ય કર્મ છે એટલે એનો ચોક્કસ લાભ મળે છે. અને અહીંયા જે લાભ છે આપણે બે પ્રકારના આપણે જોયું પણ ખરું. એક છે કે મારે મારું પુણ્યનું બેંક બેલેન્સ વધારવું છે કે જેથી મને સાનુકૂળ પરિસ્થિતિઓ મળી રહે, મારા જીવનની પ્રતિકૂળતા, દુઃખ વગેરે દૂર થાય અને મૃત્યુ બાદ પણ, કારણ કે વેદમાં, શાસ્ત્રમાં એને આસ્થા છે, એને ખ્યાલ છે મૃત્યુ બાદ પણ ગતિ હોય છે. હું શરીરને તો હું જીવ છું. જીવ કેવો છે? સનાતન છે, પણ સુખ દુઃખ વાળો. ઓકે, તમારે દુઃખી નથી રહેવું. તો શું કરું? પુણ્યનું બેલેન્સ ભેગું કરું. અને જેટલું બેંક બેલેન્સ વધારે સારું પુણ્યનું, એટલું પછી મને સ્વર્ગમાં એક એન્ટ્રી મળશે, એન્ટ્રી ટિકિટ. ઓકે, તો એ પ્રકારની એની એક માનસિકતા હોય. ઓકે, તો ટૂંકમાં એ પણ એક હાયર પણ સકામતા થઈ ગઈ. ઓકે, ઠીક છે. તો એને પણ અહીંયા શું કહે છે? પ્રમૂઢા, પ્રકર્ષેણ મૂઢા. અહીંયા ફિક્સ બુદ્ધિ છે. ઓકે, સત્સંગ, વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ પ્રકારે આગળ વધવું, ધ્યાન કરવું, ઈશ્વરના સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરવો, પોતે જે પણ એક માનસિક બૌદ્ધિક કક્ષામાં છે એનાથી આગળ જવાનો પ્રયાસ કરવો, આ બધી બાબતો એને શટડાઉન કરી દીધી હોય. કેમ? વર્તમાનમાં સુખ છે. જુઓ, તો એને કહે છે તમે તો બહુ વિશેષ મૂઢા છો, પ્રમૂઢા. આગળ જવાની બહુ ઈઝી તક છે, છતાં પણ તમે નથી એને લેતા. જે વ્યક્તિ, બીજી એક્ઝામ્પલ, જે વ્યક્તિ ઇવન એના જીવનમાં પણ સારા સુખ ભોગ હોય, દુઃખ ના હોય, તો એ પણ એવું જ વિચારે સામાન્યતઃ, સામાન્ય ચેતનાની અવસ્થામાં કે આ બધું બરાબર છે, બીજું કશું મારે જરૂર નથી, વધારે એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી, આનું મેન્ટેન રાખો. તો અહીંયા પણ પ્રકૃષ્ટ રૂપેણ મૂઢા. ઓકે, જેવી રીતે ભૌતિક સુખમાં એ વ્યક્તિ પોતાની માનસિકતામાં સ્થિર થઈ ગયો છે, ફિક્સ થઈ ગયો છે, એવી જ રીતે સેવાના એરિયામાં પણ એ ફિક્સ થઈ ગયું છે એની બુદ્ધિ. ઓકે, કેમ? કારણ કે અંદર એનાથી જે મળતો જે લાભ છે, કાં તો અહીંયા મારે ભોગવી લેવો છે, વધારે મારું નામ થાય. ઓકે, મારા ફેમિલીનો જે પ્રકારે વધારે નામ થાય, વધારે યશ મળે, અથવા તો મને સ્વર્ગલોક મળે. ઓકે, તો કહે છે કે એ પ્રકારની જે માનસિકતા છે, તો સમજો અહીંયા શું કહે છે કે ચોક્કસપણે સ્વર્ગલોક મળશે, પણ એ બધું જ કાલ સાપેક્ષ છે. ઓકે, અને શ્રુતિ જે કહે છે જીવન યાત્રા, એ જન્મોની જીવન યાત્રા જે છે એ આપણને આપણી સામે લાવીને મૂકે છે. ઓકે, કાળને બાજુ પર રાખો તો કર્મનું શું ફળ છે એ તમને અહીંયા દેખાશે. એ વિચાર દ્વારા આપણે જોવાનું છે. ઠીક છે? સુખ 5 કલાકનું હોય
ઓકે, કે 50,000 વર્ષનો હોય. ઓકે, પણ એના પછી તો આવવાનું છે દુઃખ. ઠીક છે, અહીંયા એ બતાવે છે કે એટલીસ્ટ પછી તો એ એન્ડમાં દુઃખ જ આવે છે. એટલે પાછા ફરીથી આપણે પછી જ્યાં હતા ત્યાંથી ચાલુ કરવું પડશે. ઓકે, તો એને કહે છે કે હીનતરમ, પછી સ્વર્ગલોક જે છે એમાંથી જ્યારે છૂટું જવું પડશે, વિઝા ઓવર થશે, તો કહે છે કે મર્ત્યલોકમ અથવા તો હીનતરમ વા, જેવા એના કર્મો એ પ્રકારે થવું પડશે. તો આ પ્રકારે સકામ કર્મ, અને એમાં પણ વ્યક્તિગત રીતે કર્મ અથવા તો સેવા માટેના બી કર્મ હોય એની વાત કરે છે. ઓકે, લોકોને લાભ થાય એવા, પણ એ બધા કેવા છે? કાયિક પ્રધાન. ઓકે, કાયા પ્રધાન. અને મન જે છે એમાં એક બેકગ્રાઉન્ડમાં એક કામ કરતું હોય, પણ મેઇન એક્શન ઓરિએન્ટેડ. લોકો કહેતા બી હોય છે કે હું તો એક્શનમાં માનું છું, તો સારી વાત છે, પણ એક્શનમાં જ માનવું એ બરાબર નથી. એ અત્યાર સુધી એક્સપ્લેન કર્યું છે. શ્રુતિ માતા એને એક એની મહિમા પણ કહે છે કે કર્મથી ઘણું બધું મળે છે, પણ ખરું, પણ બધું જ નથી મળતું. કર્મની પોતાની લિમિટેશન છે. અને હવે શ્રુતિ જે વાત કરે છે એ ઉપાસના, એટલે કે માનસિક કર્મ, કાયિક નહીં, માનસિક. ઓકે, ઉપાસના પણ અપારામાં છે, આપણે જોયું છે ઓલરેડી. ઓકે, તો એની હવે વાત કરે છે. 11મો મંત્ર એકવાર ચેન્ટ થઈ જાય. તપશ્રદ્ધેયે હ્યુપવસન્ત્યરણ્યે શાંતા વિદ્વાંસો ભૈક્ષચર્યાં ચરन्तઃ સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાન્તિ યત્રામૃતઃ સ પુરુષો હ્યવ્યયાત્મા. હવે વાત કરે છે ઉપાસનાની. સો ફાર અત્યાર સુધી કર્મની વાત કરી, અલગ અલગ પ્રકારના. હવે ઉપાસનાની વાત કરે છે. કર્મથી પણ ઘણો બધો લાભ છે, એકચ્યુઅલી ઉપાસનાથી એનાથી પણ વિશેષ લાભ છે. ઓકે, જે પણ અલગ અલગ ઇવન ભૌતિક ક્ષેત્રમાં પણ લોકોને જે સિદ્ધિ મળતી હોય છે એ ઉપાસનાને કારણે હોય છે. ઓકે, ઘણું બધું માનસિક રીતે એ લોકોએ કાર્ય કર્યું હોય છે. પછી સિદ્ધિ ધન હોય, યશ નામ હોય, કોઈ ઇવન સુપર નેચરલ પાવર હોય, ઉપાસના. ઓકે, અને અહીંયા એક ડિફરન્સ એ પણ બતાવે છે કે કર્મથી મેક્સિમમ સ્વર્ગલોક, ઉપાસનાથી હાઈએસ્ટ બ્રહ્મલોક એની પ્રાપ્તિ થાય છે. ઓકે, તો એ હાયર છે. અહીંયા એક વાત મંત્રમાં જઈએ એના પહેલા એ પણ જોવાનું છે કે ઉપાસના જે છે ને એ પણ સકામ અને નિષ્કામ હોય છે. એનું પ્રયોજન, ઉપાસના એ માનસિક ક્રિયા થઈ ગઈ, એનું પ્રયોજન પણ સકામ પણ હોઈ શકે અને નિષ્કામ પણ હોઈ શકે. ઓકે, સકામ એટલે શું? નેચરલી મારે સૂક્ષ્મ, વધારે હાયર અર્થ અને કામ જોઈએ છે, એટલું જ આવે મેઇન. નિષ્કામતામાં તો કે જો મારી જાતને વધારે પ્યોર, શુદ્ધ કરવી છે, મારે જે સ્પેશિયલ પર્સનાલિટીની જે ક્વોલિટીઝ હોય, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, એ મારી એ સ્ટ્રેન્થ મારે જોઈએ છે. મારે દૈવી સંપત્તિ મારી અંદર વિકસાવવી છે. ઠીક છે, તો એ બીજું પ્રયોજન. ઠીક છે, તો નેચરલી એ મોક્ષ મૂલક ઉપાસના થઈ ગઈ કહેવાશે. તો અહીંયા કઈ વાત ચાલે છે? નેચરલી હજુ અપરા. ઓકે, ઉપાસના કર્મ કરતા હાયર છે, નો ડાઉટ, પણ એમાં પણ અપરા છે કે જેમાં જે ગતિ જે છે એની એ કયા પ્રકારે મળશે? તો નેચરલી હજુ પણ હાયર, પણ આ 14 લોકની અંદર છે, કર્મના એરિયામાં જ. ઓકે,
એ પ્રકારની અહીંયા વાત છે. અને એમાં હવે આપણે મંત્રમાં જોઈએ તો જે વ્યક્તિ છે એ વધારે આગળ વધેલો છે, ઓકે, અને તે હવે ઉપાસના પ્રધાન જીવન જીવે છે. ઉપાસના એટલે શું, આપણે શું સમજવાનું, આપણે બીજો સાદો શબ્દ છે મેડિટેશન, ધ્યાન. ઓકે, ઉપાસના એટલે કે ધ્યાન. પણ કયું ધ્યાન? સગુણ ઈશ્વર ધ્યાન. ઈશ્વરનું ધ્યાન સગુણ, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, ઇવન વિરાટ હોય, કોઈ એની ગુણ છે, ક્વોલિટી છે, કશો આકાર પણ હોય, અલગ અલગ એમાં ઘણી બધી ઉપાસનાઓ છે. ઓકે, પણ એ આવે કે જેમાં આપણું જે શરીર જે છે, બોડી, એનો કોઈ વિશેષ ઉપયોગ નથી, સ્થિર સમકાય શિરો ગ્રીવ થાય એટલે ઇનફ છે. શ્વાસ પણ એકદમ નોર્મલી વ્યવસ્થિત ચાલતા હોય, સમતાથી ચાલતા હોય, બસ એટલું જ એનું એક ઉપયોગિતા. બાકી બધું જ માઇન્ડ. ઓકે, માઇન્ડના લેવલથી મારું ફોકસ, કોન્સન્ટ્રેશન એ ક્યાં છે, મારી મનની ગતિ કઈ રીતે આગળ વધે છે, ક્યાં મેન્ટેન રહી છે, એ જોવાય. એટલે આ માનસ કર્મ છે, ઉપાસના. ઉપ સમીપે આસનમ. કોના સમીપે? જે ઉપ શબ્દ જે છે ને એ કોન્ટેક્સ્ટ મુજબ જોવાય. ઉપનિષદમાં પણ ઉપ છે, તો ઉપનો મતલબ સમીપ, ત્યાં શું જોઈશું? ગુરુ સમીપ. ઉપાસનામાં દેવતાયા સમીપ. જે મારા ઉપાસ્ય છે તેના સમીપ આસન બેસવું. ફિઝિકલી નો, મેન્ટલી. બરાબર છે. ફિઝિકલી આપણે બેસીએ તો નેચરલી એનું જે એક મૂર્તિ હશે, એક મૂર્ત સ્વરૂપ હશે, એની સામે બેસીશું. પણ અગત્યનું શું છે? મેન્ટલી હું ત્યાં બેસું, એની નજીક જવું, એના જે ગુણ છે એના મય મારા મનને રાખવું, ગુણમય, એના રૂપમય. ધેટ ઇઝ ઉપાસના. કયું માનસ કર્મ? હવે આ જે ઉપાસના કરનાર સાધક છે એ કર્મ કરનાર સાધક કરતા હાયર કહેવાય. ઓકે, કારણ કે તે માનસ કર્મ જે છે એ કાયિક કર્મ કરતા હાયર છે, વધારે સૂક્ષ્મ છે. ઠીક છે, વધારે સૂક્ષ્મ છે. આપણે પણ જોઈશું કે આપણી જે ફિઝિકલ એક્શન છે એ આપણે કેચ કરી શકીશું. એનાથી વધારે સૂક્ષ્મ છે આપણે શું બોલ્યા તે, એ યાદ રાખવું અને એને કેચ કરવું. જો આપણે આવું બોલાવ્યું મારાથી, અથવા આ જવાબ આપ્યો મેં, એનાથી વધારે સૂક્ષ્મ છે મનમાં શું વિચારો ચાલે છે. મોટા મોટા કાંડ થઈ ગયા તો આપણને ખ્યાલ ના આવે, એવું થતું હોય. પણ જે વ્યક્તિ જેટલો વધારે સાવધાન બન્યો છે, પોતાની જાતને વધારે ડિસિપ્લિનમાં રાખીને એ આગળ લઈ ગયો છે, કોના ગાઈડન્સથી? વેદના ગાઈડન્સથી. એ ઉપાસના કરી શકે છે, માનસિક કર્મ કરી શકે છે. અને જે રીતે કાયિક કર્મમાં આપણે લૌકિક કર્મ પણ આપણે એડ કરી શકીએ, એવી રીતે માનસિક કર્મમાં પણ આપણે લૌકિક કર્મ એડ કરી શકીએ. કોઈ પણ રિસર્ચ કરવું છે ફોર એક્ઝામ્પલ, તો વસ્તુ જે છે બાકી બાબત છે એથી આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. એ નાની વસ્તુ નથી, મોટી વસ્તુ છે. અને શ્રુતિ અહીંયા જે વાત કરે છે એ મૂળે ધર્મના એરિયામાં, ઓકે, ધર્મના એરિયામાં વાત કરે છે. માટે ઉપાસ્ય કોણ થઈ ગયો? તો કે અલગ અલગ ઇષ્ટ, અલગ અલગ દેવતા. ઇવન ઉપવાસ એ જે શબ્દ છે, કોઈ પણ આપણો મોટો દિવસ હોય, શિવરાત્રી, જન્માષ્ટમી, પૂર્ણિમા, એકાદશ, તો અગેન ઉપવાસ. તો ઉપ કોની? દેવતાયા સમીપે વાસ. ઓકે, એ વસ્તુ છે. તો અહીંયા એક વાત એ પ્રકારે થઈ કે જેમ જેમ વ્યક્તિ મેચ્યોર થાય છે તેમ આ ઉપાસનાના લેવલે આવે છે. આને જ બીજી રીતે જોઈએ છે
કે શાસ્ત્ર જે છે, વેદ, આપણે જે પૂરું જીવન છે ને એને અલગ અલગ સ્ટેજમાં મૂકે છે અને એ દરેક સ્ટેજમાં કોઈ એક પર્ટિક્યુલર પ્રકારની જીવન પદ્ધતિ પ્રધાન, પ્રમુખ કે પ્રાઇમરી હોય છે. 4 સ્ટેજ: બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ. થયા 4 સ્ટેજ. અને બ્રહ્મચર્ય એટલે કે સ્ટુડન્ટ, બરાબર, વિદ્યાર્થી અવસ્થા. તો વિદ્યાર્થી અવસ્થામાં સૌથી વધારે શું કરવાનું હોય છે? પ્રમુખ રૂપમાં અધ્યયન, સ્ટડી. ઓકે, વેદ અધ્યયન અને પછી જે પણ સાથે સાથે બીજું પણ જે આ અધ્યયન કરવાનું હોય, વોકેશનલ ટ્રેનિંગ એવું કહે છે ને, કેરિયર, બરાબર છે, પણ બંને હોવા જોઈએ. અધ્યયન, લાઈફનું એક પૂરું આપણી પાસે એક વિઝન આવી જાય, ભલે બ્લર હોય, વેગ હોય, પણ એટલું અધ્યયન આપણી પાસે હોય તો એ અધ્યયન પ્રધાન છે. કર્મ ખૂબ જ ઓછું, રિસ્પોન્સિબિલિટી ઓછી જ હોય વિદ્યાર્થીને. ઉપાસના એ પણ ઓછી. ઓકે, જેટલું આ અધ્યયન વધારે સારું થાય એની માટેની જે ઉપાસના એ ચોક્કસ કરવામાં આવે કે જેથી અધ્યયન બેટર થાય. તો બ્રહ્મચર્ય અવસ્થા. બીજો મોટો સ્ટેજ કયો છે? ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ જે છે આપણને ખબર છે બધાને, તમને. ઓકે, કે એ શું છે? જવાબદારીઓ પણ સાથે છે. જવાબદારીઓની આખી લાંબી લિસ્ટ છે અને કર્તવ્યોની લિસ્ટ છે. તો નેચરલી શું છે? કર્મ પ્રધાન છે. પ્રધાન શું હોય? પ્રાઇમરી કર્મ. પછી એ આપણે જોવાનું કે કર્મ પ્લસ કર્મ યોગ પણ બને. અને એમાં જે અધ્યયન છે એ ઓછું હોય, 0 નહીં, ઓછું હોય. ઉપાસના પણ ઓછી હોય, કારણ કે પ્રધાન શું છે? કર્તવ્ય, કર્મ. એટલે હું તો બહુ સાંભળીને મને ખબર પડી ગઈ છે, સિદ્ધ થઈ ગયો, સમય નથી મળતો. કેમ? હા, ખબર છે, સમય નથી. અથવા સમય મળશે ને તો ચોક્કસ થશે. કેમ? કર્મ પ્રધાન. ઈચ્છા તો છે, મીન્સ કે ડેફિનેટલી કરવું છે, સારી વસ્તુ છે, તો એ બધું રહેતું હોય છે. બસ ખાલી 0 ના થાય એટલું જોવાનું હોય. નદી સુકાઈ ના જવી જોઈએ, પાતળી ભરી થઈ જાય. એનું જે પ્રવાહ જે છે નાનો ઓછો થઈ જાય, ભલે સુકાવો તો ના જ જોઈએ. એટલે જે અધ્યયન છે અને ઉપાસના એ પ્રકારે સેટ થાય ગૃહસ્થાશ્રમમાં. પછી ત્રીજું કયું આશ્રમ છે? વાનપ્રસ્થ. હવે એની જે વાત કરે છે અહીંયા, વાનપ્રસ્થ આશ્રમ છે. એમાં શું પ્રધાન છે? ઉપાસના. કર્મ પણ ઓછું, કારણ કે ગૃહસ્થાશ્રમમાં જ કર્મયોગ થઈ ગયો છે, આઈડિયલી આપણે વાત કરીએ. અને પછી અધ્યયન પણ ઓછું, ઉપાસના વધારે. અગેન વાનપ્રસ્થ, હવે વન આપણને નહીં મળે તો એકાંત પણ એક યા બીજી રીતે શોધી લેવું. ઠીક છે, તો એ વાત છે. પહેલાના જે આગળના જે મંત્રો છે આપણે એમ કહી શકાય કે એ કર્મ પ્રધાન જે અવસ્થાના મંત્રો હતા, અને આ જે હવે આવે છે એ ઉપાસના પ્રધાન મંત્ર છે. ઓકે, વાનપ્રસ્થ. ઓકે, અને ચોથું કયું છે? સંન્યાસ આશ્રમ, કે જેમાં કર્મ પણ નહીં, ઉપાસના પણ નહીં, બધી અપરા પ્રકારની. ઓકે, બધી જ કેન્સલ. અને વ્યક્તિ જે છે, સાધક જે છે, એ વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન એમાં તલ્લીન હોય. એ જ એનું પ્રમુખ એક્ટિવિટી હોય, સંન્યાસ. ઓકે, એ કહે છે આસુપ્ત આમૃતે કાલમય વેદાંત ચિંતય. સવાર ઉઠે અને રાત થાય ત્યાં સુધી શું છે? વેદાંતનું જ ચિંતન ચાલતું હોય. કઈ રીતે વેદાંતનું ચિંતન કન્ટિન્યુ રહે, વધે, બસ એ જ જોવે. એટલા માટે સંન્યાસીની લાઈફ એ પ્રકારે જ હોય છે, રિસ્પોન્સિબિલિટી ના હોય અને સાથે સાથે આ પ્રકારનું ચિંતન એકદમ હાઈએસ્ટ હોય.
અમે જ્યારે બધા વેદાંત કોર્સ કરતા હતા ને, સાંદીપની સાધનાલય મિશનનું છે ગુરુકુળ, 2 વર્ષનો કોર્સ. તો વહેલી સવારથી લઈ અને રાત સુધી વેદાંત એક યા બીજી રીતે અલગ અલગ ક્લાસીસ હોય ને એનો લંચ ટાઈમમાં પણ ડિસ્કશન એનું જ ચાલતું હોય, જે ક્લાસમાં ભણ્યા હોઈએ, અને પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ પણ ચાલે, કોઈ ડિબેટ ચાલતી હોય ને, ક્યાંક ચિંતન ચાલતું હોય ને, ક્યાંક શ્લોક અમે કોઈ મંત્ર કે શ્લોક યાદ કરતા હોઈએ ને, મેડિટેશન આખો દિવસ, અને એટલો આનંદ. હા, પણ બધા નતો આવતો. કેટલાક લોકોને લાગે કે આ તો બહુ થઈ ગયો, 2 વર્ષ તો ક્યારે પતશે. કહે છે ને સ્પિરિચ્યુઅલ ડાયરિયા થતો હતો. તો પછી એ લોકો પ્રસ્થાન કરી લેતા હતા. એવું પણ આ અવસ્થા ચિત્તની એવી સ્થિતિ કે જેમાં ચિત્ત એ વેદાંત વિષયમાં, વેદાંતના ઘણા બધા શાસ્ત્રો છે, પણ એમાં જ રમતું હોય. તો સંન્યાસ. ઓકે, તો અહીંયા ઉપાસનાની વાત ચાલે છે. શું કહે છે? વિદ્વાંસઃ. કોણ બોલ્યા? વાનપ્રસ્થ આશ્રમમાં, જે વાનપ્રસ્થ આશ્રમમાં છે, ઉપાસકા. અહીંયા વિદ્વાંસો ઉપાસકા એની વાત કરે છે. અને આ કયા પ્રકારના લોકો છે? કર્મયોગ જે છે એમાં સફળ થયા છે અને પછી આગળ વધ્યા છે. કર્મ દ્વારા જે ઉપલબ્ધિ મળી છે એ લઈ લીધી છે, એના ફળ પણ ચાખી લીધા છે કે હવે આનાથી મને સંતોષ નથી. વધારે હાયર કયું છે કાર્ય? તો માનસિક કાર્ય, ઉપાસના. કર્મ શું કરે છે? પાછું બીજું વસ્તુ છે. મન જે છે ને, ચિત્ત આપણું બહિર્મુખ રાખે છે. ઓકે, એક્ટિવ, બહિર્મુખ. આપણા પ્રાણ પણ એ પ્રકારે થોડા વધારે ઉછળતા હોય. જ્યારે ઉપાસના જે છે, ઉપાસના દ્વારા એ જ બહિર્મુખ મનને વધારે ન્યુટ્રલ કરી અને અંતર્મુખ કરવાની પ્રક્રિયા છે. ઇમ્પોર્ટન્સ શું છે ઉપાસનાની? અહીંયા એક આ. ઓકે, એનાથી જ ચિત્તની વધારે ને વધારે એકાગ્રતા થાય. ચિત્ત જે છે એ વધારે વિશાળ બને. એ વિશાળ બાબતને એ ઇવન ગ્રહણ કરી શકે. ઓકે, ઉપાસનાનું પણ પ્રયોજન છે, ચિત્ત એકાગ્રતાનું પ્રયોજન છે, ચિત્ત સૂક્ષ્મ થાય એનું પ્રયોજન છે. શું? આત્મ તત્વને જાણવું છે. એની માટે થઈને ઉપાસના, જે આપણી લાઈફનો આખો મેપ મળે છે. અહીંયા 2 જે મુંડક છે ને, મુંડકનો એક ખંડ 1 અને ખંડ 2, જે આપણે બીજો ખંડ આપણે અત્યારે છીએ, લાઈફનો આખો મેપ મળી જાય છે અહીંયા, કે કયા પ્રકારે આદર્શ સ્થિતિ હોવી જોઈએ, ગતિ હોવી જોઈએ. ઓકે, તો વિદ્વાંસઃ ઉપાસક. કોઈ અન્ય કોન્ટેક્સ્ટમાં, અન્ય સંદર્ભમાં વિદ્વાન એટલે જ્ઞાની પણ થશે. ઓકે, તો અહીંયા જે કોન્ટેક્સ્ટ મુજબ આપણે જોવાનું છે. તો જરૂરી છે કે ઉપાસક વાનપ્રસ્થ. ઓફકોર્સ અત્યારના સમયમાં વન શોધવા અઘરા છે. ઓકે, એ બધું ન ફાવે તો નેચરલી ગૃહે અથવા તો આશ્રમે એ પ્રકારની વ્યવસ્થા હોય ચોક્કસ, કે જેમાં કોઈ પણ જવાબદારી જે છે જે તે એરિયાની, ઘરની, એમાંથી આપણે નિવૃત્ત થઈ ગયા હોય, એ આગળની પેઢીને સોંપી દીધી હોય. ઓકે, એ બી સોંપવું એ પણ એક મોટી કહેવાય, મહાનતા કહેવાય, મેચ્યોરિટી કહેવાય દાદા, કે આપણે પછી હવે જવાબદારીમાંથી બહાર સોંપ્યું, કોઈ ખેંચીને લઈ લીધી એમને, આપણે આપ્યું, અને મનથી પણ આપણે એમાંથી નિવૃત્ત થઈ ગયા. કર્મથી તો થયા, મનથી પણ થયા. ત્યારે જ એ મનને આપણે બીજે ક્યાંક સ્થાપિત કરી શકીશું. ઘણા લોકોને આ બી કષ્ટ પડતું હોય છે, તો અહીંયા ડિરેક્શન આપે છે શ્રુતિ કે આવું કરવું જોઈએ. કષ્ટ પડે જ, કેમ? કારણ આપણે ઘણા વર્ષોની આદત છે, ચેન્જ થતા વાર લાગે, પણ આપણે જ આપણી જાતને ઉદ્ધરેદ આત્માના એ કરવું જોઈએ. ઓકે,
તો એ જે પણ પ્રકારે પણ આપણું મન જે છે સંપૂર્ણપણે અવેલેબલ હોય ઉપાસના માટે, ઈશ્વર ધ્યાન માટે, એ પ્રકારની એક સ્થિતિ બનાવવી જોઈએ. સોસાયટી પણ એક હવે જે સોશિયલ રિલેશન્સ બધા હોય ને, વ્યવહાર કે એ બધું, એ પણ નેક્સ્ટ જનરેશન કરે. ઓકે, પછી એમાંથી આપણે કટ ઓફ. જો એક દ્રષ્ટાંત મને અખંડાનંદજી મહારાજ યાદ આવે છે. 2 દિવસ પહેલા પણ યાદ આવેલા, પણ પછી મારે ફ્લોમાં હું કીધું નહીં. બહુ સાદો સરસ દ્રષ્ટાંત આપે છે. મહારાજજી કહે છે કે એક નાનો છોડ હોય ને, એ જેમ જેમ મોટો થાય ને તેમ તેમ એ જે છોડના જે નીચેના ભાગની જે ડાળીઓ જે આડી હોય ને એને આપણે કાપી નાખીએ, તો એનો ગ્રોથ જે છે ને ઉપરની દિશામાં વધારે સારો થાય છે ને. તો આપણા જીવનમાં આપણે એક્ઝેક્ટલી એવું છે કે જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ કે જે જૂની જે બાબતો જે છે, જૂની આદતો, જીવન પદ્ધતિ, એને કાપવી જોઈએ. સ્વયં જ કાપવી જોઈએ, બીજું કોઈ નહીં કાપી શકે. બરાબર છે, આપણે જ કાપવી જોઈએ. એટલા માટે વેદો નિત્યમ અધિયતા, નિત્ય વેદનો અથવા તો વેદાંતનો, ગીતાજી જેવા ગ્રંથનો અભ્યાસ હોવો જોઈએ. ઓકે, તો વાનપ્રસ્થ. તો વિદ્વાંસઃ, હવે કયા પ્રકારે જીવન જીવવું જોઈએ અથવા તો જીવન ટકાવી રાખવું જોઈએ? ભૈક્ષચર્યાં ચરંત. ઓકે, ભિક્ષા દ્વારા. ઓકે, હા, તો વાનપ્રસ્થી છે, ઘર નથી, ગૃહસ્થ નથી, તો કેવી રીતે ટકાવી રાખવાનું? ભિક્ષા દ્વારા. અને એ પ્રકારે વિધાન પણ છે કે 5 ઘર કે 7 ઘર એ પ્રકારે છે શાસ્ત્રોક્ત રીતે, કે ત્યાંથી કશું ભિક્ષા મેળવી અને પછી એ બધું મિક્સ કર્યું અને પછી જમી લીધું. બરાબર છે. ચોઇસ ઓફ ફૂડ એવું બધું ના આવે. ઘણા સાધુ એવું પણ કરે કે એ બધું લઈને ભોજન પછી એને ગંગા હોય કે યમુના કે જ્યાં હોય ત્યાં, નર્મદાજી, એમાં ડૂબોડી દે. બધા મસાલા નીકળી જાય બધા, અને પછી દે. ભૈક્ષચર્ય વાય આ અગત્યનું એટલા માટે છે કે આ જે ફૂડ છે ને, ખોરાક, એની બહુ મહત્વ ચિંતા છે. આખા ઘરમાં તમે જોશો તો સૌથી વધારે ધમધમતું શું હશે? રસોઈ. સૌથી વધારે ત્યાં એક્ટિવિટી ચાલતી હોય, એ કેન્દ્રમાં હોય, બાકી બધું ચાલતું હોય. ઇઝન્ટ ઇટ? કેટલો બધો સમય, શક્તિ, એને બધું વસ્તુઓ, કરિયાણું લાવવાનું, આ તે, એને ચોખ્ખું રાખવાનું, એને શું છે કે બગડી ના જાય ને બધું ધ્યાન રાખવાનું, બનાવવાનું, ખાવાનું, સાફ કરવાનું, થોડો બ્રેક મળે પછી પાછું બનાવવાનું, ખાવાનું. સાયકલ આમ જ ચાલે. ઓકે, બરાબર છે. સવારનું પ્લાનિંગ રાતે કરવાનું, પલાળવાનું, જુઓ બધું એમ જ. હવે આટલું બધું જો કરે તો ચિત્ત જે છે પહેલા હતું ત્યાં ને ત્યાં છે, એમાંથી બહાર કાઢવું. એટલા માટે છે ને આ બધા આશ્રમો જે છે ને, આપણને એક ફરજ, આપણે પોતાની જાતને પાડીએ એવું અવેરનેસ લાવવાની વાત કરે છે. પહેલા તો આપણને ખબર કે આ જરૂરી છે. એટલા માટે ભૈક્ષચર્યાં ચરંત, અથવા તો એમ કહીએ કે રસોડામાંથી આપણે બહાર આઉટ. ઓકે, પણ શું કરીએ, કરવું પડે, એ બધું ના આવે. આ આશ્રમમાં નથી આવતું તો આપણે આ આશ્રમમાં જ નથી, એવું જોવાનું. ઓકે, જો હવે જો આટલું થાય છે તો એનો રિઝલ્ટ શું આવે? શાંતાઃ. કર્મ જે છે એ એની સાથે કંઈક ને કંઈક માનસિક અજંપો રહેતો હોય છે. ઓકે, કારણ કે કશું કરવાનું છે, કશું બનાવવાનું છે, કોઈકને મળવાનું છે, કોઈકને ફોન કરવાનો છે, આ તે બધું, અને બધું કંઈક ટાઈમે, આપણા ટાઈમે બધું થતું નથી. ના થયું ત્યાં સુધી આપણે અંદર અજંપો રહે. એવું કશું ને કશું ટેન્શન, ડિસ્ટર્બન્સ રહે છે હંમેશા, અશાંતિ રહે છે, એન્ઝાયટી રહે છે. આ બધું છોડ્યું છે માટે જ શાંતાઃ. તો જ એ વ્યક્તિ
વધુ ને વધુ અંતર્મુખ થઈ શકશે. સૌથી પહેલા જે બહિર્મુખતા જે છે એમાંથી ન્યુટ્રલ થઈ શકશે. બહુ જરૂરી છે. ઓકે, એ તો ભેક્ષચર્યામ ચરણ દેવું છે. સાદું ખાવાનું માત્ર એટલું નહીં કહેતા, આ જે લેવલ છે ત્યાં છોડો એને, છોડો. અને અત્યારે આપણી પાસે જે વર્તમાન સમયમાં જે પ્રેક્ટિકલ ઉપાય હોય, આપણે બધા ઘણા એમાં તો જ્ઞાની છીએ, એ કરવા જોઈએ. પણ શાંત અને ક્યાં અરણ્ય ઉપવસતિ, ક્યાં રહે છે? અરણ્ય મીન્સ કે એકાંતમાં. અન્ય અગેન વ્યક્તિઓ હશે તો નેચરલી એની સાથે ચર્ચા અને કંઈક ને કંઈક વાદ અલગ અલગ જે થતું હોય, અને એને કારણે અગેન આપણું જે ચિત્ત જે છે, જે ઉપાસના કરવી છે, જે ધ્યાન મેડિટેશન કરવું છે, એમાંથી પાછું બહાર આવી જશે. ઓકે, આ એક્ઝેક્ટલી એના જેવું છે કે દૂધ આપણે ગરમ કરવું છે ને બંધ કરીને ગેસ થોડા સમય 5-10 સેકન્ડ ચાલુ કરી પાછું બંધ થઈ જાય 20 મિનિટ માટે. દૂધ કદી ગરમ જ ના થાય, ઉકળે જ નહીં. એવી રીતે આપણું જે ઉપાસનાનું જે પ્રયોજન છે સિદ્ધ જ ન થાય. કેમ? ઓલરેડી કર્મનો એરિયા પણ યથાવત છે, અથવા તો ભલે ઓછો થયો પણ છે, અને મારા મનની, મારા ચિત્તનો ત્યાં ઢાળ પણ છે. કારણ કે જૂની આદત છે, એ વખત માટે બરાબર હતું, ચલો, પણ અત્યારે એ જ નડે છે. ઓકે, તો અહીંયા જે વ્યક્તિ છે એને પોતાને એ પ્રકારે સાધ્યો છે. ઓકે, અરણ્ય ઉપવસતિ. અને એ લોકો અરણ્યમાં શું કરે છે? એકાંતમાં શું કરે છે? તપશ્રદ્ધે. ઓકે, એમની ડ્યુટી શું છે? તપ. શ્રદ્ધા, શ્રદ્ધાની અર્થ ઉપાસના લેવાય. ઓકે, શ્રદ્ધા તો કારણ કે બધા જ આખી જીવન યાત્રામાં રહેશે. વેદમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા. તો તપ ઉપાસના જે છે એ એનો પ્રમુખ કર્તવ્ય, પ્રમુખ કાર્ય થઈ ગયું. ગૃહસ્થાશ્રમ હશે ત્યારે ઉલટું હોય, કર્મ પ્રમુખ હોય અને આ તપ ઉપાસના ઓછી હોય. એનો સમય તમે જોશો તો તમને ખબર છે. પણ આ બાજુ અહીંયા ઉલટું. ઓકે, આટલું. અને એનું ફળ શું મળે છે? તો ફળ જે છે, નેચરલી જે કર્તાની માનસિકતા પર પણ આધાર છે. ઉપાસક એની માનસિકતા પર ઘણો બધો આધાર છે. ઓકે, નિષ્કામ ઉપાસના છે તો એનું જે ચિત્ત છે વધુ ને વધુ શાંત થશે. શમદમ ઉપરતિવાન થશે. ઓકે, ચિત્તમાં સમાધાન વધારે સારું થશે. જેવી રીતે નિષ્કામ કર્મ કરીએ તો વૈરાગ્ય આવે છે, કર્મ આપણને છોડી દે છે. એવી રીતે નિષ્કામ ઉપાસના કરીએ છીએ, ઓકે, તો અધિકારીત્વ આવે છે. શાની માટેનું? આત્મજ્ઞાન માટેનું. ઠીક છે. સકામ ઉપાસના કરીએ તો એ પણ હાયર તો છે, પણ એનું પરિણામ કંઈક અલગ છે. એ જ અપરા વિદ્યા અહીંયા આવી છે. ઓકે, પણ ડિફરન્સ આપણે સાથે સાથે જ જોઈ લઈએ. તો શું છે અહીંયા? હવે એ ઉપાસના આ પ્રકારે કરે છે, લાંબા સમય માટે જીવન એ પ્રકારે જ ઢાળી દીધું છે. આ પુરુષાર્થ છે. ઓકે, પુરુષાર્થ છે, અને એ નેક્સ્ટ લેવલનો પુરુષાર્થ કરે છે. અને એમાં અગેન સકામની વાત છે. ઓકે, કશું કામના એ પ્રકારે છે, અને હાયર પણ હું એમ કહીશ કે સીધી આત્મજ્ઞાન મેળવવા માટેનું પ્રમુખ અથવા તો એકમાત્ર ધ્યેય નથી. ઓકે, એ પ્રકારનું. તો કહે છે કે વિરજાહ, બહુ જ શુદ્ધ વ્યક્તિ, પુણ્ય, હાયર પ્રકારનું પુણ્ય એને પ્રાપ્ત કર્યું છે. શાના દ્વારા? ઉપાસના દ્વારા. ઓકે, એ જે તે એના જે ઉપાસ્ય છે એની ઉપાસના કરી છે, અને આજીવન એને આત્મજ્ઞાન નથી થયું. એ ઉપાસના કરતા જ એનો પછી દેહ જે છે પડ્યો, इसका प्रारब्ध ओवर, मृत्यु. ओके, ઉપાસના કાલે પણ એનું સુખનું ધોરણ હાઈ જ હશે, અત્યંત ઊંચું. જે સંઘર્ષનો પીરિયડ આવે એમાં નેચરલી એક સંઘર્ષ છે તો છે.
પણ જેમ જેમ ઉપાસનામાં આગળ વધે છે, ઇવન સખાનું હોય તો પણ એનું સુખનું ધોરણ શ્રેષ્ઠ જેવું હોય રિલેટિવ જગતમાં. પણ મૃત્યુ બાદ શું થાય છે? સૂર્ય દ્વારેણ. હવે એની જે ગતિ છે શુક્લ ગતિ બતાવે છે. કઈ રાઉટ, કઈ શું કહેવાય દિશામાં આગળ વધે છે. એ કોણ? જીવ. કારણ કે શરીર તો અહીંયા ભસ્મીભૂતસ્ય દેહસ્ય થઈ ગયું. જે જીવ એટલે કે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર કારણ શરીર, તો મેનલી સૂક્ષ્મ શરીર, ઓકે, અથવા તો સાદી ભાષામાં કહીએ મન. ઓકે, તો શરીરની પણ યાત્રા નથી, ઓકે, અને ચૈતન્ય આત્માની પણ યાત્રા નથી. શરીર લિમિટેડ અહીંયા જ રહેશે અને આત્મા સર્વવ્યાપક છે. ઓકે, એને પણ આવા જોવાનું નથી. તો કોને આવા જોવાનું છે? સૂક્ષ્મ શરીર. તો એ જે સૂક્ષ્મ શરીર છે, જીવ છે, બરાબર છે, ચિદાભાસ યુક્ત અંતઃકરણ, એ સૂર્ય દ્વારથી ક્યાં જાય છે? ઓકે, આપણે જોયું છે, પહેલા પણ જોયું છે જે આગળના મંત્રોમાં કે એને પણ એહી ઇતિ આહુતયો વદંતી, એને પણ ઉર્ધ્વ દ્વારમાં જ, એ પણ સૂર્ય દ્વાર કહે છે, ઉર્ધ્વ માર્ગમાં લઈ જાય છે. પણ જે ઉર્ધ્વ જે છે એ ઘણા બધા લોક છે. આ ભૂલોક, ભુવ, સુવ, મહ, જન, તપ, સત્ય. આ ઉપાસક જે છે એની ઉપાસનામાં એ પારંગત થયો છે, તો એ ક્યાં લેન્ડ થાય છે? કેટલું એની પાસે એક પુણ્યનું એક બેલેન્સ છે? હાઈએસ્ટ લોક, બ્રહ્મલોક. ઓકે, એની એન્ટ્રી સીધી બ્રહ્મલોકમાં થાય છે. ઓકે, શું કહે છે? યત્ર ડેસ્ટિનેશન ક્યાં પહોંચશે? પુરુષ, પુરુષ એટલે કે હિરણ્યગર્ભ બ્રહ્માજી, અમૃત, એ કેવા છે? અમૃત. મૃત નથી, અમૃત. અને અહીંયા એ પ્રકારે જોવાનું છે કે એ અમૃતતા રિલેટિવલી લોંગ છે, લાંબો સમય. આપણે કહીએ ફોર એક્ઝામ્પલ કે 10 લાખ વર્ષ, હે ને, તો 10 લાખ વર્ષ તો કેટલો લાંબો સમય કહેવાય. એટલે બ્રહ્માજીના પણ કહે છે ને, આપણા શાસ્ત્રમાં જ છે કે બ્રહ્માજીનો એક દિવસ બરાબર આપણા 2000 ચતુર્યુગ. ઠીક છે, એવા 100 વર્ષ બ્રહ્માજીના થાય. એટલે કે 2000 ચતુર્યુગ, એના મલ્ટીપ્લાય કરવાના 365, એના મલ્ટીપ્લાય કરવાના 100. જે આંકડો આવે એટલા વર્ષ. ઓકે, આપણે આંકડો જોવો જ નથી કે કેટલા બધા મીંડા હશે, પણ એ પણ શું છે કે અંતો ખરું છે, પણ છતાં પણ બહુ જ લાંબુ. તો એક શું કહે છે એને? અવ્યય આત્મા. બ્રહ્માજી કહેવાય છે જરા અપક્ષય રહિતા. એનું જરા પણ નથી, કોઈ ક્ષય પણ નથી, કારણ કે બહુ જ લાંબો સમય છે. ઓકે, અને ત્યાં આ જે જીવ, ઉપાસક જીવ છે, એ ત્યાં જવા માટે એલિજિબલ, લાયક બને છે. અહીંયા એ વાત કરે છે. ઓકે, અને ત્યાં બ્રહ્મલોકમાં આગળ શું થશે આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા તો એટલું જ આપે છે મંત્રમાં કે એ ત્યાં જઈ શકશે. ઓકે, કે બ્રહ્મલોકમાં અગેન 2 ચોઈસ હોય છે. એક છે કે દિવ્ય ભોગનો આનંદ. ઓકે, બરાબર છે, જે ઈચ્છો તે હાજર, એવું થાય. અને બીજું, આ પ્રકારે ત્યાં પણ એક વેદાંતનો કક્ષ હોય, સ્વયં બ્રહ્માજી એમાં ટીચર. ઓકે, વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપ્તા, એ બ્રહ્માજી જ એ આચાર્ય હોય, ગુરુ હોય, ટીચર હોય. અને પછી એ જે વેદાંતનો બોધ જેટલો પણ બાકી છે સાધકનો, એ પૂરો કરે. ઓકે, તો ત્યાં પણ ચોઈસ તો આવે છે. મોસ્ટલી એવું કહેવાય છે, આપણે જઈએ પછી આપણને ખબર, એવું કહીશું ને આપણે કે કયું આપણે ચોઈસ લઈએ છીએ. તો મોમેન્ટમ એ પ્રકારની હોય જનરલી, તો નેચરલી આપણે આત્મજ્ઞાન માટેનો પ્રયાસ પસંદ કરીએ.
પણ કંઈ કહેવાય નહીં. તો આ વાત છે. અને હવે આગળનો મંત્ર ઓકે. તો આ એક વાત થઈ. હવે આખી લગભગ ગતિ આવી ગઈ છે, પણ કઈ અપરાધ. ઓકે. હવે જે 12મો મંત્ર છે બહુ જ અગત્યનો મંત્ર છે, મસ્ત મંત્ર છે. ઓકે. કે આ 12મા મંત્રમાં વાત કરે છે કે અપરામાં ગતિ હાઈએસ્ટ બતાવી દીધી. પરા બાજુ જવાય કેવી રીતે, પરા વિદ્યા કેવી રીતે હાંસલ કરવી, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેવી રીતે હું લઈ શકીશ. ઓકે. તો એની વાત અહીંયા કરે છે. હવે અથવા એમ પણ કહી શકાય સો ફાર આપણે કર્મના એરિયાની વાત થઈ ગઈ, કર્મકાંડ, ઉપાસનાની પણ વાત થઈ ગઈ, બધી શોર્ટમાં. અને હવે આવે છે જ્ઞાનકાંડ માટેની પૂર્વ ભૂમિકા. ઇન્ટેલિજન્ટ બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે. ઓકે. અને એની ચોઇસ ઇન્ટેલિજન્ટ હોય એ નેચરલી, હે ને, એની જે ચોઇસ છે, રાઈટ ચોઇસ કરી હોય તે પોતાના જીવનમાં, તો રાઈટ ચોઇસ કરનાર વ્યક્તિનું માનસ કેવું હોય, એ શું કરે લાઈફમાં. ઓકે. એ આપણે અહીંયા બતાવે છે. તો 12મો મંત્ર. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણઃ નિર્વેદમાયાન નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ્વિજ્ઞાનાર્થં સગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિः શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠં. હવે વ્યક્તિ કયા પ્રકારે પરાવિદ્યા, આત્મવિદ્યા તરફ આગળ વધી શકે. ઓકે. કારણ કે બુક્સ તો બધા પાસે અવેલેબલ છે. મહાત્માની કૃપાથી, કઈ ઈશ્વર કૃપાથી ગુરુદેવે આપણું આખી પરંપરા પણ ચાલુ કરી, જ્ઞાન યજ્ઞની. જ્ઞાન યજ્ઞ અવેલેબલ છે, પણ ચિત્તમાં એ પ્રકારની સ્થિતિ ક્યારે બને? એના વગર તો આ બધું ઉપરથી જેમ આવે છે તેમ જતું પણ રહે, ક્રોસ વેન્ટિલેશન થઈ જાય. ઓકે. તો એ અહીંયા બતાવે છે. ઓકે. આત્મજ્ઞાનનો અધિકારી જિજ્ઞાસુ વ્યક્તિ કયા પ્રકારે એને પોતાનું જીવન જીવ્યો હોય. ઓકે. કે ત્યારે એ અધિકાર હાંસલ કરે છે. ઓકે. તો કયા પ્રકારે જીવન જીવ્યો છે? તો અહીંયા કહે છે બ્રાહ્મણ લોકાન કર્મચિતાન પરીક્ષ્ય. આ પહેલો સ્ટેજ છે. ઓકે. બ્રાહ્મણ લોકાન કેવા છે? કર્મચિતાન પરીક્ષ્ય. ઓકે. થોડુંક એને સમજવામાં આવે કે હવે અગત્યનું બધું જ અગત્યનું છે, પણ હવે આપણે જે વિચારીએ છીએ કે આત્મજ્ઞાનમાં આપણી વધારે અધિકારીત્વ લેવલ કેવી રીતે હાઈ જાય, દરેક વ્યક્તિ જે છે એની વાત કરીએ તો જનરલી ઇન્ટરેસ્ટેડ હોય છે અર્થ અને કામમાં. ઓકે. અને એની માટે એ પ્રયાસ પણ કરતો હોય છે. ધર્મ અને મોક્ષ ઇનવિઝિબલ, બધું એટલા સૂક્ષ્મ છે કે જાણે કે નથી જેવું લાગે. તો નેચરલી એની જે ગતિ જે છે એ વધારે અર્થ અને કામમાં જતી હોય, અને એ પ્રકારના જે સાધનો ભેગા કરે, હે ને. ઓકે. કે વધારે પૈસા કેવી રીતે કમાવા, વધારે સિક્યુરિટી કેવી રીતે મેન્ટેન કરવી ને લાવીને, હે ને, પછી નામ ને યશ ને બધું કંઈક ને કંઈક ચાલતું હોય. ઓકે. એમ જ. અને પછી વધારે સારું એન્જોયમેન્ટ કેવી રીતે થાય. ઓકે.
એટલા માટે સમાજમાં આપણે જોયું છે કે ભલે આપણે કહીએ કે મેરેજમાં કે સહધર્મચારી, પણ ના ના, માં તો ડબલ એન્જિન જોઈએ છે આપણે કહીએ, બરાબર છે. મીન્સ કે બંને કમાય તો વધારે પૈસા અને વધારે સેવિંગ. સહ અર્થચારિણી, સહ કામચારિણી, હે ને, બંને એકબીજા માટે. તો એ પ્રકારનું જે વલણ હોય તો વેદ કહે છે કે આ બધું એક આ આખો જે એરિયા એને જ સકામ કહેતા હોય છે. ઓકે, સકામ, કામના સહિત, કે મારે કશું બેટર જોઈએ છે વર્લ્ડમાંથી, આને જ સકામ. વેદ કહે છે કે સકામ હોય ધીટ્સ ફાઇન, ઓકે છે, આપણે પહેલા પણ જોયું છે. પણ અગત્યનું એ છે કે તમારે જે પણ ઉપલબ્ધિ મળે છે એમાં એક કન્ડિશન રાખવાની છે. એના પ્રયાસ વખતે પણ, અને જે પણ આપણે એનું જે ફળ ઉપલબ્ધિ મળે છે એને એન્જોય કરીએ છીએ ત્યારે પણ એક કન્ડિશન, કે આ કોઈ પણ આખી પ્રક્રિયા મિકેનિકલ ના થવી જોઈએ. નો મિકેનિકલ, જાગૃતિ પૂર્વક થવી જોઈએ કે મારે આ જોઈએ છે, મારે આ કાર જોઈએ છે, અથવા તો મારે આ મોટું ઘર, જે પણ આવતું હોય, જાગૃતિ પૂર્વક, બી અવેર, એ કહે છે. 1. પછી એ જે પ્રયાસ ચાલે છે એની પણ અવેર રહો. એનું જે રિઝલ્ટ મળે છે એ વખતે પણ અવેર રહો. આખો જે એક્સપિરિયન્સ જે છે એમાં જાગૃતિ બની રહેવી જોઈએ. એની અંદર મોહીને આપણે એકદમ એક રસ થઈ ગયા એવું નહીં. ભલે સકામ મારા પર્સનલ માટે કશું છે, પણ આવું ધન હોય, પૈસા હોય, પ્લેઝર હોય, નામ, યશ, બધામાં જાગૃતિ રાખો. બધામાં એ જાગૃતિ કે શું થઈ રહ્યું છે, કયા પ્રયોજન સાથે મેં આ કામ ઉપાડ્યું છે, અને પ્રયોજન, કામ તો સક્સેસ થઈ ગયું છે, પણ પ્રયોજન સક્સેસ થયું છે એ પણ જુઓ. વારે વારે વચ્ચે આંતર અવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન કરો કે આટલા વર્ષો મારા આ પ્રકારે ગયા છે તો મારી શું ઉપલબ્ધિ છે. એવું નહીં કે બધાનું જે થશે મારું થશે, નો. એ બધી જે વાત છે એ અજાગૃત વ્યક્તિની કહેવાય. અથવા તો મને ખબર જ નથી પડતી મને શું ઉપલબ્ધિ છે, અગેન અજાગૃત, ભટકેલો વ્યક્તિ એવું કહેવાય. એવું ન હોવું જોઈએ. તો કેવું હોવું જોઈએ? પરીક્ષ્ય. આ જાગૃત ઇન્ટેલિજન્ટ વ્યક્તિની નિશાની છે કે જે પોતાના જીવનના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ અને સામાન્ય, ઓર્ડિનરી, બધા જ કર્મોની પરીક્ષા કરે. કારણ કે આપણે આપણો સમય અને શક્તિ આપી રહ્યા છીએ એમાં. ઓકે, તો એ સમય અને શક્તિ જ્યાં આપણે આપીએ છીએ, ઇન્વેસ્ટ કરીએ છીએ, નિવેશ કરીએ છીએ, એનો શું લાભ મળ્યો મને? ઓકે, એનો શું લાભ મને ખબર હોવી જોઈએ. એની પરીક્ષા કરીએ. એક આ છે કે આપણે જાણીએ કે એમાંથી મને શું મળ્યું, એ વર્થ ઇટ છે કે નહીં. બીજું, આપણે આપણી જે ભૂલ જે છે એ પકડીએ. ભૂલ તો થાય જ. કોઈ એમ કે હું પરફેક્ટ છું તો હજુ આ લેવલ જ નથી આવ્યા. ભૂલ તો થાય. આપણી ભૂલ શું છે એ શોધી અને પછી રિપીટ ન થવી જોઈએ. ઓકે, આ એકદમ જનરલ બાબતો અહીંયા વાત છે. એરિયા કયો? લોકન. આપણા બધા જ જે દુનિયાના બધા જે પણ નામ, આપણું જે સોસાયટીમાં નામ ને, આપણી ડિગ્રી ને, આપણું જે સક્સેસ ને, આપણા એવોર્ડ ને, આપણે આપણને કશું કંઈક ફેલિસિટેશન થયું હોય ને, વોટેવર. ઓકે, એ બધાને આપણે આ પ્રકારે એની પરીક્ષા કરી. અને બધા જ કેવા છે? કર્મચિતાન. ઓકે, કર્મચિત, બધા જ જેટલા પણ નેચરલી પુરુષાર્થ છે એમાં
અને પુરુષાર્થનું જે ફળ છે એ જ લોક છે. એ લોકાન કીધું છે, લોકાન કર્મચિતાન, એટલે પુરુષાર્થનું ફળ. ઓકે, તો એની પરીક્ષા થવી જરૂરી છે. મને મારું જે જીવનનું જે સુખનું ધોરણ જે છે, ભૌતિક નહીં, ઓકે, આંતરિક જે મારી જે શાંતિ છે એ બધી છે. વધારે હું અંદરથી સ્વતંત્ર છું. મારી ભૂલો અને અભાનતા જે છે, મારી અજ્ઞાન છે, એના લેયર્સ કપાયા છે. આ સાપેક્ષમાં શું હું જોઈ શકું છું? સ્થૂળ રીતે આપણે ખબર કે મારું બેંક બેલેન્સ વધ્યું કે નહીં, હે ને, અથવા તો મારી લક્ઝરી વધી ગઈ, એ ઇઝીલી દેખાય. આ વસ્તુ જોવાની છે. ઓકે, જે આ જોઈ શકે છે ને એને કહે છે બ્રાહ્મણ. એ બ્રાહ્મણ છે. ઓકે, કે અહીંયા જાતિ બ્રાહ્મણની વાત નથી, કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો એની વાત નથી, પણ જે પોતાનું કર્મ ફળ જે ઉપલબ્ધિ એની પરીક્ષા કરી શકે છે તે. ઓકે, 1. અને સાથે સાથે એક પણ એડ કરીએ કે એ જે આખું જે વૈદિક પરિપાટી છે એમાં એની શ્રદ્ધા છે અને એને ફોલો પણ કરે છે. એ એને અપનાવ્યું પણ છે, એ મુજબ પોતાનું જીવનનો એક પ્રયાસ પણ કરે છે. ઓકે, તો બ્રાહ્મણ વૈદિક આચાર સંપન્ના. ઠીક છે. અને આ પ્રકારે વૈદિક જીવન જીવવાથી, ધર્મ અનુસારી જીવન જીવવાથી ઘણી બધી જે ભૂલ હોય ને, ખોટા પરિણામો ભૂલ, એનાથી આપણે બચી જઈએ છીએ. ઓકે, એ અવશ્ય થાય છે એવું. તો અહીંયા એ વાત એ પ્રકારે કહે છે કે બ્રાહ્મણ કર્મચિતાન લોકાન પરીક્ષ્ય. ઓકે, આ થોડું અઘરું તો ખરું, ચોક્કસપણે, પણ કરવું તો આજે પડશે. ઓકે, આમાં ઘણું બધું કષ્ટ પડતું હોય છે, કારણ કે પ્રવાસ સાથે આમ જવાનું તો બહુ જ મજા આવે, એમાં વાંધો ના આવે. ક્યાં જઈશું? જ્યાં જવાશે ત્યાં. તો ગ્રેવિટી હંમેશા નીચે જ જાય. ગ્રેવિટી હંમેશા નીચે જ જાય. પણ અહીંયા પોતાના જ અનુભવમાંથી શીખવું એટલે અઘરું કામ છે. કેવી રીતે? કે કોઈક અવરોધ પણ આવતો હોય આપણા જીવનમાં, ચેલેન્જ આવતી હોય, દુઃખદ સ્થિતિ આવતી હોય, જ્યારે આપણું મન એકદમ વિક્ષેપિત થઈ જાય, ત્યારે પણ આપણા ચિત્તની સ્થિતિ એવી હોય કે આપણે એ સિચ્યુએશનને એસેસ કરીને એમાંથી શીખીએ. પણ જ્યારે વિક્ષેપ થઈ ગયો હોય મનમાં એક ગ્લાનિ, દુઃખ કંઈક હોય, તો શીખવાની સ્થિતિમાં રહેવું અઘરું પડતું હોય છે. ઓકે, અઘરું કઈ રીતે છે? એક તો પ્રવાહમાં આપણે પછી જતા રહેતા હોઈએ છીએ, મિકેનિકલ. જો લાઈફ કેવી રીતે મિકેનિકલ થઈ જતી હોય છે. ઓકે, અઘરું છે, યસ. બીજું, જ્યારે દુઃખ આવે, વિક્ષેપ આવે, ત્યારે આપણે એના મય થઈ જઈએ, એનાથી એટલા આક્રાંત થઈ જઈએ. એટલે પહેલો જ ઉદ્વેગ શું આવે? છોડવાનો. આ વ્યક્તિને છોડો, આ કામને છોડો. કેમ? મારી કેપેસિટી નથી. તો અહીંયા બ્રાહ્મણ એ કેપેસિટી વાળો વ્યક્તિ. ઓકે, કે કારણ કે શીખવાની સ્થિતિ એને આવી છે એના જીવનમાં, ત્યારે એ શીખી શકે એનું બેલેન્સ્ડ માઇન્ડ છે, એને એટલી કમાઈ છે. ઓકે, એની એટલી કમાઈ છે. દુઃખથી એ આક્રાંત ના થઈ જાય. ભગવાન બચાવો કે ભાગી જાઓ, નો. ઓકે, કર્મચિતાન, કર્મમાં તો આ બધું હોય જ ને. ઓકે, પણ મન જે છે એ સતત એ દુઃખનું જે કારણ છે, કોઈ વ્યક્તિ હોય કે પર જે બી હોય, જે આપણને લાગતું હોય, એમાં જ ચાલુ, એમાં રહે. તો કહે છે કે એવું નથી થતું. આને
પણ ટ્રેજેડી તો આ છે. બીજું પછી બીજી કઈ આવતી હોય છે પરિસ્થિતિઓ? સુખની, એકદમ મજા, બધું સાનુકૂળ હોય તો આપણે એમાં મસ્ત થઈ જતા હોઈએ. તો અગેન શું ત્યાં પણ મિકેનિકલ ના થાઓ, એમાં પણ જાગૃત રહો. એ જે કરી શકે છે બ્રાહ્મણ. કન્ડિશન એક જ છે પણ બહુ મોટી કન્ડિશન છે. ઓકે, અને અગેન યસ, વૈદિક આચાર સંપન્ન, વૈદિક જે આખી પરંપરા જે છે એને એ સમજે છે, એમાં શ્રદ્ધા છે અને એને ફોલો કરવા માટે એ તત્પર છે, એ પ્રયાસ કરે છે. કેમ? એને ખબર છે કે હાઈએસ્ટ ગોલ જે છે એ મોક્ષ છે અને એ કશું કરવાથી નહીં મળે. આ સૂક્ષ્મ બાબત છે એને ક્લિયર છે. કરવાથી જે મળે છે એ જાય છે પણ ખરું. જે મને મળ્યું છે એ કશું કરવાથી જ મળ્યું છે. કર્મ સાથે જ કનેક્શન છે એનું. અને કર્મ સાથેનું જે પણ કનેક્ટેડ છે, ગમે તેટલું દિવ્ય હાઈ ઊંચું હોય, એ જવાવાળું છે. આ બાબતની એની અંદર સ્પષ્ટતા છે. તો એવું જ એક બાબત છે કે જે જાય નહીં. એ શું છે? કર્મથી નહીં, જ્ઞાનથી. ઓકે, જ્ઞાનથી હું જ મારા સ્વરૂપને જાણું. તો એ જાણવાની પ્રક્રિયા શું છે? અજ્ઞાનને દૂર કરવાની પ્રક્રિયા છે એકચ્યુઅલી. જાણવું એટલે શું? અજ્ઞાનના આવરણને ભંગ કરવું. ઓકે, તો એ જે થશે એ કોઈ કર્મ નથી, કર્મથી મેળવેલી કોઈ ક્રિયા, કોઈ પરિણામ નથી, માટે એ જશે પણ નહીં. ઠીક છે, એ બાબતની એની અંદર ક્લેરિટી છે. ઓકે, માટે આ અલગ કરવાનો એક યત્ન કરે છે કે જેવી કર્મચિતાનું જે પણ જેટલું કર્મથી મને મળે છે એને હું છૂટું પાડું. ઓકે, ઉપાસનાને પણ છૂટી પાડવી પડશે કે એ પણ માનસિક કર્મ છે. ઓકે, થોડું અઘરું છે પણ જોવું, સૂક્ષ્મ છે પણ જોવું તો પડશે. આજે નહીં તો કાલે, નહીં તો કેટલાક જન્મ પછી. યસ, તો પરીક્ષા. ઓકે, આ પરીક્ષાની બીજી એક વાત કરું, કારણ કે આ થોડુંક ટોપિક સારો એમ અગત્યનો છે. મને ગુરુદેવ યાદ આવે છે, ગુરુદેવ સ્વામીજી નારાયણજી શું કહે છે કે બી અ જજ ઓફ યોર લાઈફ. તમારી લાઈફના તમે જજ કરો. ઓકે, અને જજ કોણ હોય? જેમ તેમ ના બેસી જાય. ઓકે, એ પોતે ઓથોરાઇઝ્ડ હોય. તે પ્રકારે વિવેકયુક્ત અને જજ કરો કે જે પણ એચિવમેન્ટ, જે પણ ભોગ અથવા જે પણ જીવન પદ્ધતિ મારી છે અને એ કેટલી યોગ્ય છે. ઓકે, એમાં કેટલું તથ્ય છે, કેટલું એ મારી પ્રગતિમાં સાધક છે અને કેટલું બાધક છે. મારા જ નિર્ણયો, મારા જ પ્રયાસો, મારી જ માનસિકતા. ઓકે, જો કેટલી આનંદની વાત છે કે અધ્યાત્મની પૂરી યાત્રા જે છે ને પોતાની પર જ કામ કરવાનું છે. પોતાને જ વધારે ને વધારે રિફાઇન કરવાની પ્રોસેસ. અને આપણે પોતાની સાથે તો હંમેશા હોઈએ છીએ. ઓકે, આખું જાગ્રત સમય એમ રાખો છો, હે ને? તો બધો જ સમય આપણે એમાં યુટિલાઇઝ, ઉપયોગમાં લાવી શકીએ. આપણા જો ભોગ જે છે, આપણા જે એક લક્ઝરી છે, પ્લેઝર છે, એની પણ પરીક્ષા થઈ જાય. ભલે એનો જજ બની અને જજમેન્ટ આપો કે આ શું છે કે આ જે લાભનો છે કે ખોટનો મારો સમય ગયો, મારી શક્તિ મેં આપી. એમ નહીં કે બસ અત્યારે સારું લાગે છે તો કરે રાખો. નો, ઇન્ટેલિજન્ટલી. કોઈ પણ કાર્ય 10,000 વાર કરીએ તો પછી આપણને ફાવશે જ. ઠીક છે, અને પછી એ સારું જ લાગશે, એટલે મનને વિરોધ વિક્ષેપ નથી.
પણ it doesn't mean કે મારા માટે યોગ્ય છે. બને કે આપણે એમાં ગ્રેજ્યુએટ થઈ ગયા, નેક્સ્ટ લેવલે જવાનું છે. ઓકે, તો સ્વયંની આ પ્રકારે જીવનની પરીક્ષા કરવી જોઈએ. ઓકે, ભોગની પરીક્ષા ખાસ, કારણ કે ત્યાં પણ ફસાઈ જવાતું હોય છે. સ્થૂળ દ્રષ્ટિથી પણ જોઈએ તો એ જ ભોગ રોગ લાવતા હોય છે. ઓકે, અને ક્યારેક એ પણ નથી દેખાતું, કારણ કે જે એન્જોયમેન્ટ હોય છે એમાં એટલા બધા આપણને આમ મોહિત હોઈએ છીએ તો કે રોગની શક્યતાઓ પણ નથી દેખાતી. શારીરિક લેવલે, માનસિક લેવલે, પ્રાણક્ષય, સૂક્ષ્મ તો છે જ પાછું બધું, તો કે છે એ પણ જોવામાં આવે. એ બધું જે વિવેક છે વધુ ને વધુ સૂક્ષ્મ, રિફાઇન થાય, એ જરૂરી છે. ઓકે, તો એક છે વાત કરી કે એ પ્રકારે સભાન, ઓકે, મિકેનિકલ નહીં, એ પ્રકારનું જીવન જીવાય. આમાં બીજી એક વાત પણ ખાસ છે કે અધિરાયપૂર્વક પરિણામ સાથે પણ કનેક્ટ ના થવું જોઈએ. હજુ સુધી કેમ ના થયું? આટલા સમયમાં તો થઈ જવું જોઈએ એવું કહીએ તો એ અધિરાય કહેવાય, પરિણામે તરફ પહોંચી જવાની. શાસ્ત્રો આપણને કહેતા હોય છે કે આ તમે આ પ્રકારનું જીવન પદ્ધતિ અપનાવશો તો તમને આ રિઝલ્ટ મળશે. પણ વચ્ચે જે છે આપણી પ્રક્રિયાની ઇન્ટેન્સિટી અને આપણા જે સંસ્કાર કે જે વાસનામાં કહીએ છીએ એ કયા પ્રકારના છે એ મુજબ પણ એનો સમય લાગતો હોય છે. એક તો રાઈટ પ્રક્રિયા અને પ્રકારે અગર આપણા સંસ્કાર, આપણી વાસનાઓ. ઓકે, તો કેટલા વિપરીત સંસ્કાર છે અને કેટલા સાનુકૂળ સંસ્કાર છે, તદનુસાર એમાં સમય કેટલો લાગે, વધારે ઓછો, એ પણ નિશ્ચિત થતું હોય છે. એટલા માટે દરેકની કહેવાય છે કે જીવનની જે ગતિ જે છે એ યુનિક છે, દરેકની પોતપોતાની. નિયમો એક સરખા છે, જે રીતે ગ્રેવિટી બધા માટે સરખી જ લાગુ પડે છે, એ રીતે જે વેદ જેટલું પણ બાબતો હોય બધા માટે એક સરખું લાગુ પડે. જે જેટલો જાગે અને પોતાની પર કામ કરે એટલો વધારે આગળ વધે. ધેટ્સ ઓલ. ઓકે, તો પહેલા છે આ પ્રકારની પરીક્ષા કરવી. ઓકે, અને જે પરીક્ષા કરશે એની અંદર એક ખાસ ડેવલપમેન્ટ થશે, એની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થશે. એની અંદર જ ઉત્પન્ન થશે વૈરાગ્ય ઉત્પન્ન થશે. વૈરાગ્યના અલગ અલગ રીતો છે ચોક્કસપણે, આની અંદર ઉત્પન્ન થશે ચોક્કસ. એને ખ્યાલ આવશે કે કેટલીક બાબતો જે છે એ મારી જે છે એ મને જ નુકસાન કરે છે, અથવા તો આનાથી પણ વધારે હાયર પ્રકારનું જીવન ચિંતન હું કરીશ તો મને વધારે ઉચ્ચ સુખ મળશે. મારું મનનું એક ઇન્ટિગ્રેશન, મારા મનમાં એક સૌમ્ય સત્વની અવસ્થા વધારે સારી બનશે. વૈરાગ્ય બહુ મોટી વસ્તુ છે, એ વિવેકથી આવતી હોય છે અને એ આપણને પાવર આપે છે. એકચ્યુઅલી વૈરાગ્ય જે છે ને આપણા જીવનમાં સૌથી પાવરફુલ વસ્તુ છે. વૈરાગ્ય વગર જ અંદર ભય રહેતો છે કે આ જતું રહેશે તો, આ બધું આ જતું રહેશે તો, પેલા ભાઈ વિરુદ્ધ થઈ જશે તો, કોઈ વિમુખ થઈ જશે તો, ધીસ ધેટ બધું એમ જ ચાલતું હોય છે. તો આ એક પાવરફુલ બાબત છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ પ્રકારે સભાનતાથી જીવવામાં આવે અને એનું પરિણામ એ આવશે. અને વૈરાગ્ય માત્ર સ્થૂળ નહીં, સૂક્ષ્મ બાબતોમાં બી વૈરાગ્ય હોય છે કે આ પ્રકારની વિચારસરણી નો, આ પ્રકારની મારી ભાવનાઓની ટેવ નો, થતું હોય છે. પ્રકાર માત્ર ક્રિયાત્મક જ જોવાનું જેવું નથી, ક્રિયાત્મક ડેફિનેટલી જોવાનું, પ્લસ સૂક્ષ્મ જે આદતો હોય છે આપણી તેમાં પણ જ્યાં લોઅર રીત હોય એની જગ્યાએ હાયર રિપ્લેસ કરી શકીએ તો એક એ થતું હોય છે. બીજું આ જ બાબત જે છે જે મેં પહેલા વાત કરી કે વૈદિક આચાર સંપન્ન ધર્માચરણ જો કરવામાં આવે છે, ઓકે, ધર્મ મુજબ
જીવવામાં આવે છે તો પણ ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને ધર્મની 3 અલગ અલગ એરિયા છે. ઓકે, એક તો અલગ અલગ જે વિધિઓ છે તે વિધિ નિષેધ બધી. બીજું બાબત આવે છે વેલ્યુ સિસ્ટમ, નૈતિકતા. બધા મોટા મોટા એરિયા છે, હું તો ખાલી અત્યારે પોઈન્ટ જ કરી શકીશ. ઓકે, અલગ અલગ વિધિ, નૈતિકતા, વેલ્યુ સિસ્ટમ. ઓકે, અને ત્રીજું છે એટીટ્યુડ, મારો ભાવ અન્ય પ્રત્યેનો, ઓકે, જગત પ્રત્યેનો. એ 3માં કેવી રીતે રિફાઇનમેન્ટ કરવું, યોગ્ય કરવું વધારે, એ ધર્મે બતાવે છે. તો એનાથી નેચરલી વૈરાગ્ય શાના પ્રત્યે, જે લોઅર છે એનાથી. ઘણી વાર લોકોને વૈરાગ્યથી ડર લાગે. કેમ? કારણ કે જોયું જ નથી કે આ લોઅર છે. એને લાગે કે આના જેવું તો કશું નથી, આ જીવન પદ્ધતિ તો એને વાર લાગશે, એને ભય લાગશે વૈરાગ્ય. બાકી જે લોઅર છે એને છોડવાનું છે. ઓકે, કેમ? તો શું હાયર પામવું છે. ફોર એક્ઝામ્પલ, ભોગને છોડીશું તો યોગ મળશે. કેમ હું ભોગને છોડું છું? કારણ કે મારે યોગ પ્રાપ્ત કરવો છે. એ વાત છે. કેમ? ઓકે, તો ધર્માચરણ પણ છે અને ત્રીજું એક સાથે સાથે ભક્તિ. ઓકે, કારણ કે જે ઈશ્વરમાં જે પ્રેમ ભક્તિ જે છે એ નેચરલી આપણને જગતના વિષયોમાંથી વૈરાગ્ય લાવી દે. ઓકે, એ થાય જ. ઓકે, તો અહીંયા જે વાત કરી છે પરીક્ષા. ઓકે, એ બુદ્ધિમાન વ્યક્તિ મિકેનિકલ જીવન નથી જીવતો, જાગૃતિપૂર્વક જીવન જીવે છે અને પોતાના જ જીવન, પ્રયાસો, ઈચ્છાઓ અને ઉપલબ્ધિઓ એની પરીક્ષા કરે છે. અને એ પરીક્ષા કરે તો એને એક વસ્તુ મળે છે. ઓકે, પરીક્ષા કરવાનું જે યથાર્થ પૂર્ણ થાય છે તો શું મળે છે? નિર્વેદમ. નિર્વેદમ આયાતિ. ઓકે, કે હવે આ જે છે વૈરાગ્ય. ઓકે, કે હવે જેટલી પણ ઉપલબ્ધિઓ છે જગતની, એની પર આશ્રિત રહેવા જેવું નથી. એનાથી મળતું સુખનું ધોરણ પણ મારી અપેક્ષા મુજબનું નથી અને ગમે ત્યારે જાય એવું છે. અને એ વૈરાગ્ય કયા પ્રકારનું થાય છે? કૃતેન અકૃતઃ નાસ્તિ. કૃતેન એટલે કોઈ પણ પ્રકારની કર્મ, ઉપાસના, માનસિક કર્મ કે શારીરિક, એનાથી અકૃત એટલે કે મોક્ષ નાસ્તિ. એ ન મળે. એની અંદર આ પ્રકારનું પરિણામ સ્પષ્ટ થાય. કૃતેન અકૃતઃ નાસ્તિ. અને એટલા માટે શું કહે છે? ઇનફ ઇઝ ઇનફ. બહુ થયું, મારે કશું હવે નવા પ્રકારનું જીવન પદ્ધતિ જોઈશે જ. અને એની માટે થઈને પછી એ શું કરે છે? એ વિજ્ઞાનને જાણવા માટે ગુરુમેવ અભિગચ્છેત. ગુરુ પાસે તે ઉપસદન કરે છે. ઠીક છે? કેવી રીતે? સમિત પાણી. ઓકે, ગુરુને એક ભેટ પણ સાથે સાથે લઈ જાય છે. અને એ ગુરુ કેવા છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. નેચરલી એવું હોય, જેવી આપણી નીડ, જરૂરિયાત, એ મુજબના સાધનો અથવા તો વ્યક્તિઓ આપણે પસંદ કરીશું. જો જરૂરિયાત નથી, જેની ઈચ્છા કહીશું આપણે, તો એ સાધન કે વ્યક્તિ આપણી આંખ સામે હશે તો બી આપણે એને ઇગ્નોર કરીશું. કેમ? ઇમ્પોર્ટન્સ જ નથી, આપણે એનું મહત્વ જ નહીં આપી શકીએ. માટે પ્રક્રિયા ખૂબ જરૂરી છે. ત્યારે તો આપણે એ વેલ્યુએશન થશે કે મારે આવા પ્રકારના વ્યક્તિની જરૂર છે.
કારણ કે તેના દ્વારા જ મારું જે આગળનું કાર્ય સંપન્ન થઈ શકશે. અને પછી એ પ્રકારના વ્યક્તિની શોધ, એના લક્ષણો, એ બધી જ દિશામાં વ્યક્તિ પ્રવૃત્ત થશે. ઓકે, તો એ પ્રકારના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે એ જે સભાન વ્યક્તિ જે જાય છે. ઓકે, સમય તો સારો થઈ ગયો છે, આપણે થોડુંક આટલું રાખીશું. 13મો જે મંત્ર છે એ પણ એક ભૂલી જવામાં આવે. તસ્મૈ સવિદ્વાનુપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्. હા, અને અહીંયા કહે છે કે એ જે વ્યક્તિ છે, શિષ્યના લક્ષણો કીધા છે બધા. શમાન્વિતાય, પ્રશાંત ચિત્તાય, ઓકે, બધા શિષ્યના લક્ષણો છે. ઓકે, કે એ એવો છે. અને નેચરલી ગુરુ તો કેવા છે? બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય. ઓકે, અને શું કરે છે? પ્રોવાચ, એને ઉપદેશ આપે છે તત્વતા. મીન્સ કે બહુ જ સૂક્ષ્મતાથી, ઝીણવટભરી રીતે, અને શિષ્યને જ્યાં સુધી તેમાં પ્રતિષ્ઠા ન થઈ જાય ત્યાં સુધી શીખવાડે છે. એ વિદ્યા આપે છે. કઈ વિદ્યા? બ્રહ્મ વિદ્યા. ઓકે, એ અક્ષર તત્વ જે છે તેનું જ્ઞાન આપે છે. ઓકે, તો આ પ્રકારે આપણે જોયું કે જીવનની જે યાત્રા જે છે, જો શ્રુતિના અનુગ્રહથી અને આપણી પોતાની પણ એક સમજદારી અને સભાનતાથી સાચી દિશામાં જાય, ઓકે, તો જેટલો કાળ એમાં લાગતો હોય, આ પોઈન્ટ પર એ વ્યક્તિ આવે. આ પોઈન્ટ પર વ્યક્તિ આવે કે જ્યાં હવે તેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. જેવી રીતે શૌનક એ પોઈન્ટ પર આવ્યા, અને પછી એમણે અંગિરા ઋષિ પાસે ગયા અને કીધું, કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. ઓકે, તો આ રીતે મુંડક જે છે, પ્રથમ મુંડક જે છે એને આપણે જોયું, એનો શ્રવણ પ્રયાસ કર્યો. ઓકે, હવે થોડોક સમય આજે પણ આપણે આપવું તો જોઈએ જ. થોડોક ના ઓછો સમય આપીશું મેડિટેશન માટે. ઓકે, સ્વપ્રયાસથી તમે જે ચિંતનનો એક અભ્યાસ કરશો, ક્રમથી જે મુખ્ય વિચાર લાગ્યો હોય તેને ફરીથી ચિત્તમાં ચિંતન કરશો.
ઈચ્છિત ફળ, વિશેષ ફળ મળતું હોય છે. ઉપાસના દ્વારા વધારે ઉચ્ચ સવિશેષ ફળ મળે છે. સકામ ફળ, સકામ ઈચ્છા બાહ્ય જગતમાં વધુ સુખ આપે છે અને તે સુખ સમય સાથે નાશ પામે છે. નિષ્કામ કર્મ ચિત્ત શુદ્ધિ, મનમાં જે નેગેટિવિટી, કામ ક્રોધ આદિ ષડ રીપુ તેનો નાશ કરે છે, ક્ષય કરે છે. સમાજમાં શુભ કર્મ પણ પુણ્યના આશયથી થાય તો મૃત્યુ બાદ તેને સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થાય છે. અગેન તે પણ નાશવંત છે. કર્મથી વધારે ઉચ્ચ ઉપાસના માનસ કર્મ. જે વ્યક્તિ ઉપાસના પ્રધાન જીવન જીવે છે, શ્રુતિ કહે છે તે ભૈક્ષચર્યામ ચરત, દૈનિક જીવનની કોઈ પણ જવાબદારી કે કર્મમાં તે પ્રવૃત્ત નથી. જીવન ટકાવવા જરૂરી અન્ન ભિક્ષા દ્વારા મેળવે છે. પોતાનું ચિત્ત ઉપાસ્યની આરાધના ઉપાસનામાં જ પ્રવૃત્ત રાખે છે. તપ પ્રધાન, ઉપાસના પ્રધાન તેની જીવન પદ્ધતિ દૈનિક જીવન છે. પરિણામે પૂર્વે કરેલ કર્મ ને પરિણામે મનની બહિર્મુખતા તે ઓછી થાય છે અને ધીરે ધીરે મન અંતર્મુખ થાય છે. મન વર્તમાનમાં સ્થિર, શાંત, પ્રશાંત થાય છે. બહિર્મુખ મન વધુ કર્મ તરફ આકર્ષાય. કર્મના વિક્ષેપને કારણે પણ મન વિક્ષેપિત, ડિસ્ટર્બ થાય. ઉપાસક તેને આ બધી જ બાબતોને ઉપાસના દ્વારા દૂર કરે છે. પરિણામ સ્વરૂપ તેનું મન વિરજ, રજસ રહિત, તમસ રહિત, સત્વ પ્રધાન, સૌમ્ય, શાંત, પ્રશાંત બને છે. એકાંતમાં સાતત્યપૂર્વક ઈશ્વર ઉપાસના પરિણામ સ્વરૂપ તેના પાપ, અશુભ વાસના કપાય છે. અત્યંત શુભ પુણ્ય અર્જિત થાય છે.
જેના દ્વારા મૃત્યુ બાદ તે જીવ સત્યલોકમાં બ્રહ્મલોકમાં પ્રવેશ કરે છે. આનાથી અલગ જે વ્યક્તિ પોતાના જીવનની પરીક્ષા સતત કરે છે, મિકેનિકલ જીવન નથી, જાગૃતિપૂર્વકનું જીવન વ્યવહાર છે. પોતાની ઈચ્છા, કર્મો, પરિણામો તેનું તે સમયાંતરે વિશ્લેષણ એનાલિસિસ કરે છે. જે પણ ઉપલબ્ધિ દુનિયામાં મળી છે તે મારા જીવનના ધ્યેય તરફ કેટલી આગળ મને લઈ જાય છે તે પણ જોવે છે. પોતાની જ ભૂલ, પોતાની જ નબળાઈ તેને શોધે છે, દૂર કરવા માટે યત્ન કરે છે. બ્રાહ્મણાઃ વૈદિક આચાર સંપન્ના ધર્મપરાયણ જાગ્રત જીવન જીવે છે. માટે જ જીવનના કષ્ટ વિક્ષેપની અવસ્થામાં પણ તે જાગૃતિપૂર્વક તેની પરીક્ષા અવલોકન કરી શકે છે. સુખની સ્થિતિમાં પણ જાગૃતિપૂર્વક અવલોકન કરી શકે છે. આ અવલોકન પૂર્ણ થયું તેની નિશાની છે કર્મણા અકૃતઃ નાસ્તિ. કર્મથી શાશ્વત હંમેશા માટેનું મુક્તિ, સુખ, મોક્ષ નથી જ. પરિણામ સ્વરૂપ બધા જ પ્રકારના કર્મ, ઉપાસના તેમાંથી નિર્વેદમ આયાત વૈરાગ્ય આવે છે. અને વૈરાગ્યથી જ વૈરાગ્યમેવા ભયમ, વૈરાગ્યથી જ અભયતા મળે છે. તેવો સાધક બ્રહ્મ વિદ્યાને જાણવા માટે અપરા વિદ્યા બધી જ તે અનુભવી તેનું ફળની નશ્વરતા પણ જાણી માટે પરાવિદ્યાના દ્વાર પર તે સાધક આવે છે અને બ્રહ્મ વિદ્યાને જાણવા ગુરુ ઉપસદન, ગુરુ સમીપ જાય છે. સમિત પાણી પોતાની અવસ્થા, ચિત્તની અવસ્થા સૂકા સમિધ જેવી છે, જે થોડુંક અગ્નિનો સ્પર્શ થતા જ તે અગ્નિ પકડી લેશે તે દર્શાવે છે. અને ગુરુ
બ્રહ્મનિષ્ઠ. વેદાંતનો જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન સુવ્યવસ્થિત છે કે જેથી તે વેદાંતનું જ્ઞાન અન્યને પણ આપી શકે. એટલું જ નહીં, બ્રહ્મનિષ્ઠા, તે જ્ઞાન આત્મસાત કર્યું છે, તે જ્ઞાન જીવી રહ્યા છે. તે જ્ઞાન માહિતીના રૂપમાં નહીં, પોતાના અનુભવ દ્વારા પણ તે જ્ઞાન કહે છે. આવા વિરજ સાધન ચતુષ્ટય સંપન્ન, જેનું ચિત્ત અત્યંત પ્રશાંત છે, સમતાથી યુક્ત છે, રાગ દ્વેષથી તે આક્રાંત, રાગ દ્વેષથી તે વિવશ નથી, તેવા સૌમ્ય શિષ્યને ગુરુ બ્રહ્મ વિદ્યાનું ઉપદેશ આપે છે. અને અવશ્ય શિષ્યના હૃદયમાં આ બ્રહ્મ વિદ્યા સ્થાપિત થઈ જાય છે. શિષ્યની બ્રહ્મ વિદ્યાની ઈચ્છા પણ છે અને સાથે નિર્વેદમ આયાથી શિષ્ય લાયક પણ છે. જગતની પોતાના જ જીવનની પરીક્ષા પૂર્ણ કરી છે.